થરા કોલેજમાં સાયબર ક્રાઇમ જનજાગૃતિ માર્ગદર્શન સેમિનાર યોજાયો। કાંકરેજ તાલુકા કેળવણી મંડળ થરા સંચાલિત શ્રી સેવંતીલાલ અમૃતલાલ સુરાણી વિદ્યા સંકુલ અંતર્ગત શ્રીમતી કાંતાબેન કીર્તિલાલ શાહ આર્ટ્સ એન્ડ શ્રીમતી લીલાવતીબેન બાપુલાલ ગુંજારિયા કોમર્સ કોલેજ થરાના એનએસએસ એનસીસી વિભાગ તેમજ સાયબર ક્રાઇમ વિભાગ પાલનપુરના સંયુક્ત ઉપક્રમે આજરોજ શ્રી લુવા શૈલેષભાઈ શંકરભાઈ હેડ કોન્સ્ટેબલ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન જોરાવર પેલેસ પાલનપુર દ્વારા સાયબર ક્રાઇમ જનજાગૃતિ વિષય પર વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડતું વ્યાખ્યાન યોજવામાં આવ્યું। કાર્યક્રમના પ્રારંભે પ્રિન્સિપાલ ડોક્ટર ડીએસ ચારણ દ્વારા ઉપસ્થિત વક્તા શ્રીનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરી હાલના સમયમાં સોશિયલ મીડિયા દ્વારા સાયબર ક્રાઇમને લગતા જે ફ્રોડ થાય છે તેને લગતી દિન પ્રતિદિન જે ગુનાહિત પ્રવૃત્તિઓ વધતી જાય છે તેનાથી કેવી રીતે બચી શકાય તે અંગે વિદ્યાર્થીઓને પ્રેરિત કરેલ। કોન્સ્ટેબલ શૈલેષભાઈ લુવાએ સૌપ્રથમ વિદ્યાર્થીઓમાં તેમજ જનસમાજમાં જાગૃતતા લાવવા સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 વાકેફ કરી ફાઇનાન્શિયલ ફ્રોડ, નાણાકીય છેતરપિંડી કે સોશિયલ મીડિયા કેવી રીતે ફ્રોડ થાય તે અંગે વિવિધ ઉદાહરણો સહિત જેમ કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ફેક એકાઉન્ટ અને હેક એકાઉન્ટ, કેબીસી લોટરી મેસેજ, રિમોટ એપ્લિકેશન ફ્રોડ મેસેજ, જોબ કાર્ડ, ઓનલાઈન ગેમિંગ ફ્રોડ, મોબાઈલ પ્લે સ્ટોર, ઇન્સ્ટન્ટ લોન એપ્લિકેશન ફ્રોડ મેસેજ, ન્યૂડ વિડીયો કોલ, હની ટ્રેપ તેમજ વોટ્સએપથી તકેદારી રાખવા, માહિતીસભર છણાવટ કરી બ્લેકમેલથી બચવા વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડી માહિતગાર કરેલા। પ્રસંગે કાંકરેજ તાલુકા કેળવણી મંડળના પ્રમુખ શ્રી ધીરજભાઈ કે શાહ, પત્રકાર શ્રી માનસીભાઈ ચૌહાણ, અમૃતભાઈ ઠાકોર અને પ્રાધ્યાપક શ્રીઓ તથા બોડી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈ બહેનો ઉપસ્થિત રહેલ। આ સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન પ્રોફેસર મધુબેન પરમારે કરેલ। આભાર વિધિ એનસીસી વિભાગના કોર્ડિનેટર ડોક્ટર ગોવિંદભાઈ કે મુંધાભાઈ કરેલ। બ્યુરો રિપોર્ટ। બનાસકાંઠા જિલ્લાના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન પાલનપુર દ્વારા જિલ્લાના વિવિધ શૈક્ષણિક સંકુલો ખાતે સાયબર ક્રાઇમ લોક જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવે છે, જે અંતર્ગત આજ રોજ કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે આવેલ કોલેજમાં અમે આજે સાયબર ક્રાઇમ લોક જાગૃતિ સેમિનારનું આયોજન કરેલું છે। આ સેમિનારની અંદર કોલેજના એફવાય, એસવાય, ટીવાયના તમામ વિદ્યાર્થી ભાઈ બહેનો હાજર રહેલ હતા। અહીંયાથી શાળા સંસ્થા પરિવાર તરફથી પણ ખૂબ સારો સહકાર મળ્યો। આ સેમિનારની અંદર અમોએ સાયબર ફ્રોડના વિવિધ બનાવો જેવા કે ફાઇનાન્શિયલ ફ્રોડ છે, સોશિયલ મીડિયા ફ્રોડ છે, એટીએમ ફ્રોડ છે, ફેસબુક ફ્રોડ છે, ન્યૂડ વિડીયો કોલ છે, ઇન્સ્ટન્ટ લોન એપ્લિકેશન છે, કેબીસી ફ્રોડ છે, એ સિવાયના જે પણ સોશિયલ મીડિયાના બનાવોની અંદર પણ જે બધા ફ્રોડના બનાવો બને છે એ તમામ બનાવો બાબતે આજે બાળકોને વાકેફ કર્યા છે। આવા બનાવો બને તો આપણે શું કરવું જોઈએ એ બાબતથી તમામ વાકેફ કર્યા। બનાવો ન બને એના માટે તકેદારી શું રાખવી જોઈએ એ બાબતે વાકેફ કર્યા। બીજા નંબરે સાયબર ક્રાઇમનું જો કોઈની સાથે બનાવ બને તો સાયબર ક્રાઇમનો રાજ્ય સરકારે હેલ્પલાઇન નંબર જાહેર કરેલો છે 1930। સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 ઉપર તાત્કાલિક કોલ કરવાથી સાયબર ફ્રોડના બનાવોથી બચી શકાય છે। જો તમે તાત્કાલિક સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 ઉપર કોલ કરશો તો સાયબર ક્રાઇમની જે અમારી ટીમ છે એ તાત્કાલિક સામેવાળાનું બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી અને તમને તમારા ગયેલા નાણાં પરત અપાવવાની પ્રોસેસ કરે છે, જેથી સાયબર ફ્રોડનો બનાવ બને તો તાત્કાલિક 1930 નંબર પર કોલ કરી અને તમામે પોતપોતાની કમ્પ્લેન ઇમરજન્સી કરવા માટે એક સૂચના કરવામાં આવે છે। આવા બનાવો ન બને એના માટે અમારો એક અભિગમ છે। અમે પોલીસ તરીકે કોઈને રકમ આપી પોતાના ખાતામાંથી તો નથી આપી શકતા, પણ એમના પરિવારના બેંક એકાઉન્ટમાં જે રહેલા નાણાં છે એ બચાવી શકાય એવો એક હકારાત્મક અભિગમ સાથે અમે જિલ્લાની અંદર આ સાયબર અવેરનેસના લોક જાગૃતિ સેમિનારનું આયોજન કરીએ છીએ। આપનું નામ? સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન પાલનપુર ખાતેથી હું હેડ કોન્સ્ટેબલ શૈલેષભાઈ લુવા।